કે પહેલી વાર તમારી આટલી નજીક અમે બેઠા કે દાહોદના રાજા કેવા તમે, અને અમને આવી તક મળી. અને બીજું સાહેબ કે જ્યારે મારે પણ આ પહેલી વાર જ BLOનો ઓર્ડર છે. શરૂઆતમાં તો મને ગભરામણ થતી હતી કે હું કઈ રીતે કરીશ એમ. પછી થોડી ઘરેથી પણ હિંમત મળી કે પેલા થઈ જશે, કે એવું ગભરાવાનું નહીં. પછી અમે શું કર્યું સાહેબ કે જ્યાં પહેલાં તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા ત્યારે બધાને કહી દીધું હતું કે અમારે આ રીતેની માહિતી જોઈશે, એટલે વડીલ વ્યક્તિ હાજર રહે. અને પછી જ્યારે અમારે લેવાની શરૂઆત થઈ ત્યારે અમે સૌથી પહેલાં એ જ કીધું કે ભાઈ અમે આ ફળિયામાં આવવાના છે, એટલે ત્યાંની વહુઓ હાજર જ હોવી જોઈએ, કારણ કે એમના મમ્મી પપ્પા દાદા દાદીનું નામ પૂછવાનું હોય. અને એક વડીલ વ્યક્તિ કે સાહેબ મોટી ઉંમરના હોય ને તો એના દાદાના પપ્પાના નામ એમને ખબર નથી હોતા, તો વડીલ એક ફળિયાના હાજર રહે તો આખા ફળિયાના નામ કહી દે. એટલે અમે દિવસ દરમિયાન તો ઓફલાઈન જ કામ કર્યું, અને પેલા ભાઈએ કીધું એમ રાત્રે અમારું એકલાનું જ કામ હોય એટલે ઓનલાઈનની કામગીરી અમે એ રીતે કરી. રાત્રે 8 થી 10 હોય કે સવારમાં પછી 4 થી 6 હોય, પછી અમારું રૂટીન કામ આવી જાય સાહેબ. પછી અમને સમય નહીં મળે. પછી એ દિવસ દરમિયાન આ પણ એમ કે મમ્મી તમે કેટલું કામ કરો છો, તમે છોડી દો ને એમ. મેં કીધું બેટા ખાલી અઠવાડિયા 10 દિવસનું કામ છે. પછી મેં કીધું તને કાયમ ખોળામાં લઈશ એમ. આની પણ એ ફરિયાદ થઈ, પણ કે જ્યારે કંઈ કામ હોય સાહેબ ને મનથી આપણે સ્વીકાર્યું છે કે કરવું જ પડશે, તો પછી એમાં બચાવ પ્રયુક્તિનો કોઈ ઉલ્લેખ જ નથી. અને મેં જ પ્રયત્ન કર્યો કે જેટલું જલ્દી થઈ જાય એટલું શાળામાં છોકરાઓ સાથે પણ રહી શકું એમ, અને સમય ફાળવી શકું. બસ સાહેબ, આભાર, ધન્યવાદ. મારું નામ છે ખપેડ રશ્મિકાબેન ભગવાનભાઈ, 133 ગરબાડા, બાવકા 8. અભિનંદન.